Good morning, Bachcha Party, and welcome to the class of Physics with C.D. Patel. And today we will study about the Biot-Savart law, એટલે કે બાયો-સાવર્ટનો નિયમ. બટ બાયો-સાવર્ટનો નિયમ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં જે ભણ્યા એ ઝડપથી રિકોલ કરી લઈએ. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે ઓર્સ્ટેડના અવલોકન વિશે ભણી ગયા. તો ઓર્સ્ટેડે શું કર્યું હતું? તો ઓર્સ્ટેડે એક વાહક તાર લીધો અને વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એની બાજુમાં જે હોકાયંત્ર એને મૂકેલું હતું, ચુંબકીય સોય મૂકેલી હતી, એ ચુંબકીય સોય આવર્તન બતાવતી હતી. એટલે એના ઉપરથી એને એવું કહ્યું કે વાહક તારમાંથી જ્યારે જો પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય અસર પ્રવર્તમાન થાય છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર હોય એની આસપાસ. બરાબર છે. એના પછી આપણે એ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી, ચુંબકીય ક્ષેત્રનો એકમ નક્કી કર્યો, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી કર્યું. બરાબર છે. ઓકે, તો અહીંયા સુધી આપણે ભણી ગયા. હવે થોડાક આગળ વધીએ. બરાબર. અને વાહક તારને લીધે આપેલા કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરીએ. ચલો, ક્લિયર છે? ઓકે. તો જો અહીંયા આગળ બાયો અને સાવર, આપણે ગઈકાલે જ વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ બાયો અને સાવરનો નિયમમાં બે વૈજ્ઞાનિકોના નામ છે. અરે હા, કોઈ એક નથી, બાયો અને સાવર. બરાબર. તો બાયો સાવર વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. શું હતો એ નિયમ? જો તો કે આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π × IDL ક્રોસ આર છેદમાં આર ક્યુબ સૂત્રથી અપાય છે. બરાબર છે. ઓકે, ચલો હવે આને સમજીએ આપણે. બરાબર. આપણે શું કરવું છે? હવે મૂલ્ય શોધવું છે એનું. બરાબર. ઓકે, આપણે શોધવું છે મતલબ કે ભાઈ આ એકચ્યુઅલી શોધીને આપેલું જ છે અહીંયા આગળ. બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે આ સૂત્રથી આપી દીધેલું છે અહીંયા આગળ. બરાબર. ઘણા પ્રયોગો કર્યા, ગણતરીઓ કરી અને ગણતરી બાદ આ સીધો નિયમ આપી દીધો એમને. બરાબર. એટલે આની કોઈ સાબિતી આપણે કરવાની નથી. બરાબર છે. આને સ્વીકાર લેવાનો છે. ઓકે, પણ આપણે એને સમજીએ. બરાબર. તો જુઓ અહીંયા આગળ આ લોકોએ શું કર્યું? તો એક યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર લઈ લીધો. બરાબર. તાર લીધો, યાદચ્છિક આકાર એટલે કોઈ પણ આકારનો હોય. બરાબર છે. તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો લીધો? આઈ લીધો. બરાબર. હવે આ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય જ્યારે પ્રવાહ પસાર કરીએ. બરાબર. તો તારની પાસે આવેલા કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. બરાબર. ચલો, તે કેવી રીતે મળ્યું? તો જુઓ શું કરવાનું. તો આની અંદર આ વાહક તાર આપેલો છે આપણે, એટલે કે સંપૂર્ણ વાહક તાર આપેલો હોય તો વાહક તારના કારણે તો આપણે કંઈ ચુંબકીય ક્ષેત્ર આખો વાહક તાર હોય તો આપણે ગણી શકીએ નહીં. કેમ? તો કે જુઓ અહીંયાથી લેવા જઈએ તો એનું અંતર બદલાય, અહીંયાથી લેવા જઈએ તો અંતર એટલે કે આર બદલાય, અહીંયાથી આર, અહીંયાથી આર, અહીંયાથી આર. બરાબર. એ પ્રમાણે જુઓ આકૃતિ ઉપરથી તો આનો થીટા પણ બદલાય છે. એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર છે એ બાયો-સાવરે આપેલા નિયમ ઉપરથી જો એના અંતર આર ઉપર આધાર રાખે છે. બરાબર. એની બંને વચ્ચેનો ખૂણો થીટા. તો સાહેબ આમાં થીટા ક્યાં ગયો? તો જુઓ આ સદિશ સ્વરૂપે છે, આપણે મૂલ્ય સ્વરૂપે લખીએ તો જો આ રીતે થાય. તો કે ડીબી બરાબર μ0/4π × IDL. હવે ક્રોસ છે, આપણને 11માં ભણી ગયા, ખબર છે. બરાબર. કે ક્રોસ પ્રોડક્ટ હોય એટલે શું આવે? સાઇન થીટા આવે ભાઈ. હા, તો DL R સાઇન થીટા. બરાબર. ઓકે, પેલું છે ને A ક્રોસ B, તો AB સાઇન થીટા એના જેવું. ઓકે, છેદમાં શું આવે? આર ક્યુબ. ચલો, એક આર અહીંયાથી કેન્સલ. તો જો અહીંયા આગળ ડીબી બરાબર μ0/4π × IDL સાઇન થીટા છેદમાં આર સ્ક્વેર. બરાબર. આ મૂલ્ય છે. તમારે આ સૂત્ર યાદ રાખવાનું. એક્ઝામ્પલની અંદર આ સૂત્ર આપણે વાપરીશું. ચલો, ક્લિયર છે? ઓકે, તો બોલો હવે આવી ગયો એંગલ સાઇન થીટા. ઓકે, તેનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સાઇન થીટા ઉપર આધાર રાખે છે. હવે આઈડીએલ એ શું છે? તો જો હમણાં કહ્યું એ પ્રમાણે કે આખા તારના કારણે તો મળશે નહીં, તો શું કરવું પડે?
તો તારના નાના નાના ખંડો વિચારવા પડે, બરાબર. ધારો કે ડીએલ લંબાઈનો આપણે ખંડ વિચારીએ અને ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડથી આર અંતરે કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે અથવા તો મળે છે. તો એ ડીબી બરાબર, બરાબર. હવે આની અંદરથી વહેતો પ્રવાહ, જો અહીંયા આગળ સાહેબ ડીએલ પણ તમે સદિશ લીધો છે, બરાબર. તો જુઓ કેમ, તો કે પ્રવાહ એ દિશામાં જાય છે એટલે પ્રવાહની દિશામાં લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે એટલે કે આઈડીએલ, બરાબર. નાનો નાનો ખંડ છે, ક્લિયર. એટલે આઈડીએલ સદિશ લીધો છે, બરાબર. ઇન્ટુ આર, ક્રોસ આર છે, ચલો ક્લિયર. એ અંતર દર્શાવે છે. ત્યાંથી પી બિંદુએ આપણે મેગ્નેટિક ફિલ્ડ બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર લઈશું. હવે નાનો ખંડ લીધો છે અહીંયા આગળ, તો ચુંબકીય ક્ષેત્ર પણ નાનું મળશે એટલે ડીએલ લીધું છે એના માટે ડીબી. પછી આ બધાનું શું કરી દઈએ આપણે, સંકલન કરી દઈએ તો આખા તારને કારણે અહીંયા આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર બી મળે, ક્લિયર. ઓકે, તો જોઈએ અહીંયા આગળ. હા, આપણે વાત કરતા હતા કે ચુંબકીય ક્ષેત્ર કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર પહેલું તો પ્રવાહ ઉપર આધાર રાખે છે, સિમ્પલ વસ્તુ છે, બરાબર. આ લોકો એટલે કયા ભાઈ, બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું અને એના ઉપરથી એમને આ બધી વસ્તુ જાણવા મળી જે હું તમને અત્યારે કહું છું અને એના ઉપરથી એમને આ સૂત્ર ધાર્યું, બરાબર. તો જુઓ કે ચુંબકીય ક્ષેત્ર છે બી, ડીબી અહીંયા લીધું છે, એ પ્રવાહ ઉપર આધાર રાખે, બરાબર છે. આ સૂક્ષ્મ લંબાઈના ખંડ ઉપર આધાર રાખે એટલે કે ડીબી ચલે છે ડીએલ થાય, બરાબર. થીટા ઉપર આધાર રાખે એટલે કે ડીબી ચલે છે સાઇન થીટા, બરાબર. જેમ થીટા બદલાશે, અહીંયા આગળ ડીએલ આ લેતા આવશો તમે અહીંયા આગળ, બરાબર, અહીંયાથી તો પણ થીટા બદલાશે ને, ક્લિયર. તો ડીબી બદલાશે, બરાબર છે. ઓકે, અને અંતર પણ બદલાશે. એ પ્રમાણે શું બદલાશે ભાઈ, અંતર. જો અહીંયા આગળ તો ડીબી ચલે છે પણ અંતર જુઓ વ્યસ્તના વર્ગના પ્રમાણમાં બદલાય છે એટલે કે 1/r² અનુસાર બદલાય છે, બરાબર. તો હવે બાયો અને સાવર આના ઉપરથી સૂત્ર બનાવ્યું કે ડીબી ચલે છે આઈડીએલ સાઇન થીટા છેદમાં r². જો આ એક્સપેરિમેન્ટ કર્યો એ વખતની વાત છે, બરાબર. એ વસ્તુ આપણે અહીંયા આગળ સમજાવીએ તમને, ચલો ક્લિયર. તો હવે અહીંયા આગળ શું આવ્યું ભાઈ, પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એટલે કે સપ્રમાણતાનો અચળાંક, બરાબર. તો ડીબી બરાબર સપ્રમાણતાનો અચળાંક મૂકી દીધો, બરાબર. જેમ આપણે કુલમના નિયમની અંદર સપ્રમાણતાનો અચળાંક મૂકતા હતા ને એ જ પ્રમાણે 1/4πε0, બરાબર. એ જ રીતે અહીંયા આગળ આવશે μ0/4π ઇન્ટુ આઈડીએલ સાઇન થીટા છેદમાં r². જ્યાં μ0/4π એ સપ્રમાણતાનો અચળાંક છે, બરાબર. શું છે ભાઈ, સપ્રમાણતાનો અચળાંક જેનું મૂલ્ય μ0/4π નું મૂલ્ય 10⁻⁷, બરાબર છે. મૂલ્ય આપી દીધેલું છે. આના ઉપરથી μ0, આ μ0 એ શું છે, આને આ રીતે પણ લખાય. જો μ0 = 4π ને આ બાજુ લઈ જાઓ તો 4π × 10⁻⁷, બરાબર. ઓકે, જ્યાં μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. શું છે ભાઈ, શૂન્યાવકાશની પરમિએબિલિટી, બરાબર. જેમ કુલમના નિયમની અંદર ε0 એ શું હતું ભાઈ, પરમિટિવિટી, પરાવૈદ્યુત આંક. એ જ પ્રમાણે અહીંયા આગળ μ0 એ શું છે, શૂન્યાવકાશની પરમિએબિલિટી જેનું મૂલ્ય 4π × 10⁻⁷. અચ્છા, હવે એનો એકમ શું, તો ચલો એકમ નક્કી કરી દઈએ આપણે એના ઉપરથી. તો જુઓ, આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો એકમ શું કીધું તો આપણે, ટેસ્લા, બરાબર. ચલો આ એમ ના એમ આનો એકમ હોય નહીં. ચલો પ્રવાહનો એકમ આ તો આપણે શોધવો છે, આનો એકમ, બરાબર. m0 નહીં, μ0. ચલો પ્રવાહનો એકમ એમ્પિયર, બરાબર. ચલો ડીએલ છે, શું છે, લંબાઈનો એકમ મીટર. સાઇન થીટાનો એકમ હોય નહીં. નીચે
આર શું છે? અંતર. અંતરનું એકમ મીટર. ચલો 1 મીટર અહીંયાથી હવામાં. ઓકે, તો મીટર આ બાજુ આવશે. જુઓ તો μ0 નો એકમ શું થશે? આ મીટર આ બાજુ આવશે એટલે ટેસ્લા ઇન્ટુ મીટર છેદમાં એમ્પિયર. ચલો થાય તો આનો એકમ શું થશે ભાઈ? ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. બરાબર, અક્ષર થોડાક નાના છે, તમે સમજી લેજો અહીંયાથી. ક્લિયર? ઓકે, તો આ વાત થઈ μ0ની. બરાબર, μ0 એ શું છે ભાઈ? અચળાંક છે અહીંયા આગળ. ચલો ક્લિયર? ઓકે, આ જ વસ્તુ આપણે કુલમના નિયમની અંદર ભણી ગયા. એપ્સાઇલોન 0 હતું. બરાબર, હમણાં જ વાત કરીએ એ પ્રમાણે. બરાબર, તો કોના માટે છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. ધારો કે આ રીતે હું મ્યુ લખું, જેમ એની અંદર આપણે શું લખતા હતા? એપ્સાઇલોન. તો માધ્યમની પરમિટિવિટી કહેતા હતા. એ જ રીતે અહીંયા આગળ માધ્યમની પરમિએબિલિટી. બરાબર, પેલી પરમિટિવિટી અને આ પરમિએબિલિટી. બરાબર, અને એના ઉપરથી સાપેક્ષ એટલે કે મ્યુઆર, સાપેક્ષ પરમિએબિલિટી, જેને આપણે મ્યુઆર કહેતા હતા. આર ફોર રિલેટિવ. રિલેટિવ મીન્સ સાપેક્ષ. રિલેટિવ પરમિએબિલિટી મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન μ0. યાદ છે ને પેલું લખતા હતા આપણે? એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0. બરાબર, એ જ રીતેની સાપેક્ષ પરમિએબિલિટી. ચલો ક્લિયર? આવડે? બરાબર, એકદમ ઇઝી. હા સર, આ તો ઇઝી, પણ તમે આ સૂત્ર કેવી રીતે લાયા? તો જુઓ, અહીંયા સુધી ખબર પડી ગઈ. ઓકે, હવે એક મિનિટ જગ્યા કરી દઈએ અહીંયા આગળ. જુઓ, બાયોસાવરનો નિયમ. બાયોસાવરનો નિયમ ખ્યાલ આવી ગયો કે ભાઈ આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે, બરાબર, એક ખંડ લઈ લીધો, એને લીધે ખંડની સાપેક્ષે, બરાબર, આ સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે, એટલે આ સ્થાન સદિશ, આ બંને વચ્ચેનું અંતર છે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર ડીબી, બરાબર, આ સૂત્રથી અપાય. ક્લિયર? ઓકે, જુઓ હવે આ સૂત્ર કેવી રીતે? જોજો, ઘણા બધા ભૂલ કરે છે આની અંદર, ધ્યાન આપજો. જો તો છેલ્લે તમને આ ઇક્વેશન મળ્યું કે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ ઇન્ટુ IDL સાઇન થીટા અપોન આર સ્ક્વેર. હવે જો અહીંયા આગળ સાઇન થીટા છે, એ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો જુઓ DL, દોરી છે લાઈન. પછી કહેશે આ લાઈન શું છે? તો જુઓ આ લાઈન છે અહીંયા આગળ. બરાબર, DL. એ DL, બરાબર, અને આ આર આપેલો છે, બરાબર, આર વચ્ચેનો ખૂણો શું છે? સાઇન થીટા છે. ચલો ક્લિયર? ઓકે, તો હવે આ સાઇન થીટા આપણે લેવો હોય તો જ્યારે ક્રોસ પ્રોડક્ટની અંદર લખીએ તો ડીબી બરાબર શું લખાય? જોજો અહીંયા આગળ 4 પાઈ ઇન્ટુ IDL સદિશ સ્વરૂપે. બરાબર, અને એ દિશામાંનો એકમ સદિશ. બરાબર, એટલે અહીંયા આગળ પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો અહીંયાથી આર સ્થાન સદિશ કઈ બાજુ છે? પી તરફ છે, તો એને એ દિશામાંનો એકમ સદિશ શું આવે ભાઈ? આર કેપ. બરાબર, તો શું આવશે? ક્રોસ આર કેપ છેદમાં આર સ્ક્વેર. ચલો ક્લિયર? ઓકે, પણ આપણને ખબર છે કે ભાઈ એકમ સદિશ આર બરાબર શું થાય? તો આપેલ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો આની જગ્યાએ મૂકો જોઈએ. જુઓ અહીંયા આગળ મૂકો, તો આની જગ્યાએ શું થાય? હવે અહીંયા આગળ સદિશ આર અને નીચે એક આર વધી જશે, એટલે શું આવશે? અહીંયા આગળ આર ક્યુ. બરાબર, તો જો આખો સદિશ થઈ ગયો, સદિશ સ્વરૂપે લખ્યું. તો જો સદિશ સ્વરૂપે આ રીતે મળશે અને આ મૂલ્ય સ્વરૂપે મળશે. બરાબર, ચલો ક્લિયર? આવડે ભાઈ? એકદમ ઇઝી. ઓકે, હવે જુઓ, આપણે એની દિશા નક્કી કરવી છે કે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો આપણે ગઈકાલે કહ્યું તે પ્રમાણે કે પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં અંગૂઠો રાખે અને આંગળીઓ જે દિશામાં કર્લ થાય, વળે, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર છે? ઓકે, તો જુઓ અહીંયા આગળ, તો ચુંબકીય ક્ષેત્ર આપણે આ દિશામાં અંગૂઠો રાખો. બરાબર, તો આંગળીઓ કઈ દિશામાં જાય છે? જુઓ, અંદરની તરફ જાય છે અહીંયા. બરાબર, અને આ બાજુથી બહાર નીકળશે, આ બાજુથી બહાર નીકળે, અહીંયાથી અંદર જાય. તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે? અંદરની તરફ હશે. બરાબર,
બીજી રીતે સમજીએ કે અહીંયા આગળ જો કે ડીએલ અને આ આર છે, બરાબર છે, અંતર છે પી બિંદુએ, એ કેવા છે? ક્રોસ પ્રોડક્ટમાં છે, એટલે કે બંને એકબીજાને કેવા થાય? લંબ થાય. ખાસ ધ્યાન રાખજો, બંને એકબીજાને કેવા થશે ભાઈ? ડીએલ ક્રોસ આર, મતલબ કે ડીએલ અને આર કેવા છે? લંબ. બરાબર. તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ બંનેને કેવું મળશે? લંબ મળશે. એ બંનેને કેવું મળશે ભાઈ? લંબ મળશે. એટલે કે આ પ્રમાણે હશે અંદરની તરફ. બરાબર. આમ 3 આંગળીઓ કરીએ, બરાબર. તો જુઓ અહીંયા આગળ ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ છે, આ બાજુ શું છે? તો અંતર છે, લંબ અંતર. બરાબર. તો પ્રવાહની દિશા આ બાજુ થશે. બરાબર. ચલો ક્લિયર. જમણા આ બાજુ ઇન ધ સેન્સ કે ભાઈ અંદરની તરફ, એટલે ટૂંકમાં ત્રણેય લંબ હશે. ક્લિયર. ઓકે. તો આના ઉપરથી દિશા પણ નક્કી થઈ જાય. બરાબર છે. ચલો આપણે હવે જુઓ બાયો સાવરના નિયમના ખાસ કિસ્સા જોઈએ. ખાસ કિસ્સાની અંદર શું છે? જો 2 કિસ્સા છે કે જો થીટા 0 આપેલો હોય, બરાબર, થીટા 0 ડિગ્રી આપેલો હોય, બરાબર, તો બોલો સાઇન 0 શું થઈ જાય ભાઈ? 0. બરાબર. તો સાઇન 0 0 થાય તો ચુંબકીય ક્ષેત્ર કેવું મળે તમને? 0 મળે. અને એમ બી ખબર પડે કે ભાઈ આ તાર છે, તારની આગળ તમે જાઓ અને ત્યાં આગળ કોઈ બિંદુ લઈ લો અને આ બિંદુએ જો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0. બરાબર છે. ઓકે. હવે ત્યાંથી જેમ જેમ દૂર તરફ જાઓ, જો આ બાજુ જાઓ, એટલે કે એંગલ વધે છે, થીટા વધે છે. બરાબર. થીટા વધશે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર કેવું થશે ભાઈ? વધશે. બરાબર. તો એમ કરતાં કરતાં ભાઈ કેટલાય મહત્તમ મળશે? તો થીટા બરાબર 90 ડિગ્રી. જો 90 ડિગ્રીએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? મહત્તમ મળે છે. ફરી પાછું 90 ડિગ્રીથી તમે જશો નીચે તો શું થશે? ઘટશે. અને વાર ઉપર કેવું થાય? એટલે કે 180 કેટલું થઈ જશે ભાઈ? 0 મળશે. ચલો ક્લિયર. તો આ બાયો સાવરના નિયમ પરથી એના ખાસ કિસ્સા કે ભાઈ થીટા બરાબર 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 મળે. બરાબર. અને થીટા બરાબર 90 હોય તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે છે. ક્લિયર. ઓકે. જુઓ હવે આપણે અનંત લંબાઈના વિદ્યુતભારિત તારને લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર. હવે આના ઉપરથી જે ઇક્વેશન મળશે આપણને, બરાબર, એના ઉપરથી આપણે નીટ અને જીના દાખલા આપણે સોલ્વ કરીશું, એના MCQ સોલ્વ કરીશું. બરાબર. આ થિયરી ટેક્સ્ટબુકની અંદર છે નહીં. બરાબર. ક્લિયર. ઓકે. તો જુઓ અનંત લંબાઈનો વિદ્યુતભારિત તારને લીધે પી બિંદુએ, ધારો કે આપણે શું કરી દીધું? એક અનંત લંબાઈનો વિદ્યુત તાર લઈ દીધું. હવે તારને કારણે, બરાબર, આપણે જોઈએ એ પ્રમાણે કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય તો તારને કારણે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. બરાબર. આ અનંત લંબાઈનો તાર છે. તો શું કરવાનું? પહેલાં તો આ તાર આપેલો છે, આપણે અહીંયા આગળ સેન્ટરથી નથી લેતા પણ કોઈ પણ અંતરેથી અહીંયાથી જુઓ એને બિલકુલ એક લંબ દોર દેવાનું. બરાબર છે. એટલે કે એનું લંબ અંતર લઈ લઈએ. અહીંયા આગળ બિંદુ O આપી દો. આ બંને વચ્ચેનું અંતર A કહી દઈએ આપણે. બરાબર છે. ઓકે. તો હવે જો પી બિંદુએથી વાયર કેવો છે? ઇન્ફાઇનાઇટ છે. બરાબર. એટલે આખા વાયરના કારણે લઈએ ઇન્ફાઇનાઇટ એટલે અહીંયા સુધી જાય. બરાબર. ચલો. અને એક બીજો એંગલ અહીંયા આગળ બનશે. ચલો આ રીતે. બરાબર છે. તો આખું વેરી થશે. અહીંયા આગળ જે થીટા છે આ બંને વચ્ચેથી જે એંગલ બને છે, ધારો કે આ એંગલ છે, આ ખૂણો છે, એને આપણે φ1 કહી દઈએ અને આ ખૂણો જે બને છે એને આપણે φ2 કહી દઈએ. ચલો. બરાબર છે. એટલે આખા તારને કારણે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે બી શોધવું છે. બરાબર. તો શું કરવું પડશે? તો પહેલાં વાહક તાર જે આપેલો છે, બરાબર, એ તારમાંથી આપણે કોઈ એક DL લંબાઈનો સૂક્ષ્મ ખંડ લેવો પડશે. ધારો કે આ બિંદુ O થી નીચેની તરફ, એટલે કે L લંબાઈએ એક DL જેટલી સૂક્ષ્મ લંબાઈનો આપણે ખંડ વિચારીએ, DL. ચલો ક્લિયર છે. ઓકે. અને અહીંયાથી R અંતરે કોઈ P બિંદુએ, ધારો કે અંતર R છે,
આર અંતરે પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ ડીએલ લંબાઈના ખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે ભાઈ? ડીબી. બરાબર. તો ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે હમણાં આગળ ભણી. શું હતું ભાઈ? બોલો. μ0/4π ઇન્ટુ IDL sin θ/r². બોલો સાચું? ઓકે. પણ જુઓ અહીંયા આગળ, હવે આ ડીએલ છે, ડીએલ અને આ જે એ આપેલી છે બાજુ, એની વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. બરાબર. આ એંગલ કેવો છે? થીટા. બરાબર. ઓકે. હવે આ કેવો છે? આની સાથે લંબ, એટલે આ કેટલો થશે? 90 ડિગ્રી થાય. જો આ થીટા અને 90 હોય તો આ કેટલો બને ભાઈ? 90 માઇનસ થીટા બને. હા, બરાબર. ધ્યાનથી જોજો, કન્ફ્યુઝ ના થઈ જતા. બરાબર. ફરી એકવાર રહી જાય તો ફરી ફોરવર્ડ કરો, ફરીથી જુઓ વિડીયો, એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર છે? ઓકે. જુઓ, આ ડીએલ અને આ આર છે, એ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો એટલે આપણો સાઇન થીટા. બરાબર છે? જો આગળની આકૃતિ યાદ કરો, ખૂણો આ રીતે. બરાબર. તો કેટલો થયો ભાઈ? 90 માઇનસ થીટા. તો લખો અહીંયા આગળ કે ડીબી બરાબર μ0/4π ઇન્ટુ IDL સાઇન 90 માઇનસ θ/r². ચલો, ક્લિયર છે અહીંયા સુધી? આ તમારે તૈયાર કરવાની નથી, આ સમજવાની છે. એના ઉપરથી જે સૂત્ર આવે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણવાના છે. બરાબર. એટલે ધ્યાનથી અહીંયા આગળ સમજો. ક્લિયર? ઓકે. તો જુઓ હવે અહીંયા આગળ કે ડીબી બરાબર μ0/4π ઇન્ટુ IDL. હવે સાઇન 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા એટલે શું થાય ભાઈ? કોસ થીટા છેદમાં r². બરાબર. ક્લિયર? આપણું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એ કોની સાથે વેરી થાય છે? થીટા સાથે વેરી થાય છે. જો અહીંયા આગળ કે સમગ્ર તાર આપેલો છે, આખો તાર છે, કેવો છે? અનંત લંબાઈનો તાર છે. બરાબર. અનંત લંબાઈનો તાર છે એટલે અહીંયાથી આગળથી છેકથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે આમાં. બરાબર. તો એકચ્યુઅલી વેરી શું થાય છે? તો જે જો થીટા, અહીંયા આગળ આપણે આ જે લાઈન બનાવી છે એના ઉપરની બાજુએ થીટા કેટલો છે? φ1, અને નીચેની બાજુ થીટા કેટલો છે? φ2. બરાબર. તો સમગ્ર તારને કારણે ઉદ્ભવતું, પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી, એટલે શું કરવું પડે? આનું સંકલન લેવું પડે ભાઈ. બરાબર. તો ડીબીનું સંકલન શું થઈ જશે? બી. બરાબર. અને આનું ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાંનું લેવાનું? તો જુઓ, આ ઇક્વેટરથી આ જે મધ્યરેખા આપી છે આની, બરાબર, તેનાથી ઉપરનો ખૂણો કેટલો છે? φ1, અને નીચે φ2. બરાબર. પણ આ ખૂણો નીચેની તરફ જાય છે એટલે આપણે એને માઇનસ લખી દઈએ. બરાબર. જો ખૂણો હંમેશા આગળને એક હું દાખલો લઈશ, MCQ લઈશ, એની અંદર આવશે એટલે તમને ખ્યાલ આવશે કે હા બરાબર. આ જે φ2 છે એ હંમેશા નીચેની તરફ લો એટલે ક્યાંથી લેવાનું? માઇનસથી લેવાનું. બરાબર. એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય. જુઓ તો -φ/2 થી અહીંયા આવશે અને અહીંયાથી +φ1. બરાબર. એટલે આખો ખૂણો અહીંયા આગળ વેરી થાય છે. બોલો, ક્લિયર થાય છે? તો કે હા. બરાબર છે? ઓકે. અહીંયા જુઓ કોસ થીટા છે, અહીંયા આગળ ડીએલ છે. બરાબર. અને નીચે r² છે. બરાબર છે? ઓકે. તો જુઓ અહીંયાથી આપણે બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર, એ થીટા પ્રમાણે વેરી થાય છે. તો અહીંયા આગળ શું લાવવું પડશે? કોસ થીટાની જગ્યાએ, કોસ થીટાની સાથે ડીએલની જગ્યાએ શું આવશે? ડી થીટા લાવવું પડશે અહીંયા આગળ. ઓકે. અને નીચે આર છે, આર પણ વેરી થાય છે. બરાબર. તો આરને પણ અહીંયાથી કાઢવો પડશે. ઓકે. તો જુઓ, પહેલાં આપણે આરની વાત કરી લઈએ. તો અહીંયા આગળ આ જે ત્રિકોણ બને છે ઓ, પી અને ક્યુ કહી દઈએ આપણે આને. બરાબર. તો એમાંથી આપણે આ કોસ થીટા લઈ લઈએ. જુઓ તો કોસ થીટા બરાબર, ઉભા રહો, પહેલાં અહીંયા આગળ લખી દઈએ કે કોસ થીટા બરાબર શું થાય ભાઈ? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે a/r. ક્લિયર? ઓકે. તો જુઓ આર આ બાજુ લઈ જઈએ તો આર બરાબર શું થશે? a cos થીટા. ચલો, આરનો રસ્તો મળી ગયો આપણને. ઓકે. સ્ક્વેર છે તો શું કરી દઈએ આપણે? સ્ક્વેર છે તો
એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ક્લિયર છે? ઓકે. હવે આપણે આ ડીએલને કાઢવો છે, તો ડીએલ માટે શું કરીશું? તો જુઓ અહીંયા આગળ ફરીથી બરાબર ટેન થીટા લઈ લઈએ આપણે. ટેન થીટા, તો ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ. ઓકે. તો એલ બરાબર ચલો શું થશે? ટેન એ ટેન થીટા એ ટેન થીટા. બરાબર. ચલો તો આનું ડી થીટાની સાપેક્ષે લંબાઈનું વિકલન કરી દઈએ આપણે. તો ડી એલ બાય ડી થીટા. ઓકે. તો ચલો અહીંયા આગળ શું થશે? ડીએલ બાય ડી થીટા, તો એ તો છે જ. ટેન થીટાનું શું થશે? તો જો સેક સ્ક્વેર થીટા. બરાબર. ડી થીટા આ બાજુ લઈ જઈએ તો ડી એલ બરાબર એ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા થશે. બરાબર. ચલો ડીએલની જગ્યાએ હવે આ મૂકી શકીએ આપણે. બરાબર છે? ઓકે. ક્લિયર? તો જુઓ હવે કિંમતો મૂકવાની રહી. જો ડીબીનું સંકલન કરો શું મળે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર બી. બરાબર દેખાય છે? ઉપર આ બાજુ. બરાબર. જુઓ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાંનું છે? પહેલાં તો આપણે આ કોન્સ્ટન્ટ છે આને બહાર લઈ લો. μ0/4π ઇન્ટિગ્રેશન -5/2 5/2 ક્યાં? -5 to 5/1. બરાબર. ઇન્ટુ ચલો આઈ હવે ડીએલ છે, તો ડીએલની જગ્યાએ શું મળ્યું આપણને? એ સેક સ્ક્વેર થીટા ડી થીટા. એ સેક સ્ક્વેર થીટા ડી થીટા ઇન્ટુ કોસ થીટા તો ખરા જ. બરાબર. ઓકે. નીચે છેદમાં આર સ્ક્વેર. આર સ્ક્વેરની જગ્યાએ શું મળે? એ સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર થીટા. એ સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર થીટા. બરાબર છે? જો અહીંયા આગળથી એક એ ગયો. ઓકે. હવે કોસ સ્ક્વેર થીટા છે ઉપર જશે. બરાબર. એટલે શું હશે? આ રીતે થઈ જશે ભાઈ કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. બરાબર. ઉપર જશે. ક્લિયર? પણ જો અહીંયા આગળ સેક સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા એકબીજાના કેવા છે ભાઈ? રેસિપ્રોકલ, વ્યસ્ત છે. એટલે કે કોસ સ્ક્વેર થીટા આ રીતે લખાય. કોસ સ્ક્વેર થીટા બરાબર 1/ સેક સ્ક્વેર થીટા છે, તો આની જગ્યાએ 1/ સેક સ્ક્વેર થીટા લખીએ તો આ નીકળી જશે. બોલો નીકળી જાય? હા. તો હવે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0/4π ઇન્ટિગ્રેશન -5 to +5/1 આઈ. ચલો શું રહ્યું? કોસ થીટા ડી થીટા. કોસ થીટા ડી થીટા. બરાબર. ચલો પ્રવાહ તો બદલાતો નથી, પ્રવાહ આગળ લઈ લઈએ આપણે. ઓકે. બરાબર. અહીંયા આગળ એ પણ બદલાતો નથી. બરાબર. તો એ આગળ લઈ લઈએ અપોન એ. બરાબર. તો શું બદલાય છે? શું વેરી થાય છે? થીટા. તો જુઓ કોસ થીટા છે તો આને લખીએ આપણે આ રીતે કે μ0I/4π a. બરાબર. ચલો કોસનું શું થાય ભાઈ? સાઇન. તો સાઇન અને લિમિટ -5 to 5/1. ચલો સાઇન થીટા. ઓકે. ચલો બરાબર છે? હા. હવે લિમિટ છોડી દઈએ આપણે. તો બી બરાબર μ0I/4π a અને સાઇન એકવાર 5/1 માઇનસ સાઇન 5/2 એટલે માઇનસ પ્લસ સાઇન 5/2. બરાબર છે? તો જુઓ આ સમગ્ર તારને કારણે આ અનંત લંબાઈનો જે તાર છે આ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું μ0I/4π a સાઇન 5/1 પ્લસ સાઇન 5/2. બરાબર. ક્લિયર? ચલો હવે આ સૂત્ર તો આપણે તારવી દીધું, પણ હવે આના ઉપરથી દાખલા અને જે પેલો કોન્સેપ્ટ કયો તો એ અહીંયા આગળથી થીટા જે છે એ આપણે આ જે લંબ લાઈન આપેલી છે એ આપેલી છે લાઈન. બરાબર. ઓપી લાઈન છે એ કેવી રીતે લેવાનું? તો ઉપરની તરફ પ્લસ અહીંયાથી લેવાનું. ઉપરનો જે થીટા છે અહીંયાથી અહીંયા અને નીચેનો થીટા છે અહીંયાથી આમ લેવાનું. બંને કેવા લેવાના? વિરુદ્ધ દિશામાં લેવાના ગણતરી કરતી વખતે. બરાબર. છેલ્લે કે MCQ ગણાવું, એક દાખલો ગણાવો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? ઓકે. જોઈએ. જો આ પ્રકારનું તમને એક એક્ઝામ્પલ આપેલો હોય, એવું કહેલું હોય કે ભાઈ એક ચોરસ છે, ચોરસમાંથી
આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો ચોરસના કેન્દ્રમાં કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી શોધો. બરાબર છે. આ ચોરસની એક બાજુની લંબાઈ કેટલી આપેલી છે? એ આપેલી છે. બરાબર. તો જો હવે આની અંદર શું કરશું આપણે? તો જુઓ, કેન્દ્ર ઉપર એટલે કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ બી બરાબર, ચલો અહીંયા લખી દઉં છું કે ભાઈ બી બરાબર μ0/4π ઇન્ટુ આઈ છેદમાં એ સાઇન φ1 પ્લસ સાઇન φ2. ઓકે, ચલો ચોરસની ચારે બાજુઓ કેવી ભાઈ? સરખી. ઓકે, પહેલાં તો શું કરવાનું કે અહીંયાથી તાર જાય છે, આપણે એક બાજુ અહીંયા આગળ શોધી કાઢીએ પહેલાં, અથવા તો અહીંયા આગળ શોધી કાઢીએ, બંને સમાન છે, આપણે અહીંયા આગળ શોધી કાઢીએ. બરાબર. તો આ બાજુની લંબાઈ કેટલી છે ભાઈ? એ. ક્લિયર? આ બાજુ એ અને એ. ઓકે, હવે જે બિંદુ પી આપેલું છે ત્યાંથી આપણા વાહક તાર ઉપર શું દોરવાનો? એક લંબ દોર દેવાનો. બરાબર છે. ઓકે, ચલો અહીંયાથી આ અને આ વાહક તાર લીધો છે તો બે છેડા દોરી દીધા. ઓકે, તો આ વાહક તારમાંથી જે પ્રવાહ વહે છે એના કારણે આ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢીએ. બરાબર. તો જુઓ, આ જે લંબ અંતર છે કેટલું થશે? તો જુઓ, ટોટલ લંબાઈ અહીંયાથી અહીંયા કેટલી છે ભાઈ? એ. તો આ કેટલી થાય? a/2. આ એંગલ કેટલો છે? 90. બરાબર. આ એક એંગલ 90 હોય, ચોરસ છે, તો આ કેટલો થશે ભાઈ? 45 થાય. આ કેટલો થશે? 45 થશે. આ 45 હોય તો આ કેટલો થાય? 45 એટલે કે 45. બરાબર. આ લંબ આ કેટલો થશે? 45. બરાબર છે. ઓકે, તો જુઓ હવે આપણને અહીંયા આગળ અંતર મળી ગયું, પ્રવાહ આપણી જોડે છે, આ તો છે. જુઓ હવે sin θ1 અને sin θ2 પણ છે આપણી જોડે. બરાબર. આ તાર છે અને આમ કરી દઉં હું. બરાબર. તો જો આ ઉપરનો એંગલ આ શું થઈ ગયો? φ1, θ1 તો φ1, અને જો આ નીચેનો એંગલ શું થઈ ગયો? φ2. ચલો કિંમતો મૂકી દો, આવે જવાબ ભાઈ. ઓકે, તો આપણે આ એક બાજુની લંબાઈ છે એના માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 કહી દઈએ. બરાબર. એટલું જ આ બાજુ માટે મળશે B2, એટલું જ આ બાજુ માટે B3, એટલું જ આ બાજુ માટે B4. બરાબર. તો ચલો પહેલી બાજુ માટે એટલે કે B1 માટે લખીએ. ઓકે, તો શું થશે? μ0/4π ઇન્ટુ વહેતો પ્રવાહ I. હવે નીચે અંતર કેટલું આપેલું છે? a/2. બરાબર. ઓકે, sin 45 પ્લસ sin 45 ડિગ્રી. જો sin 45 આપેલું છે અહીંયા આગળ. બરાબર છે. તો જુઓ ઇઝ ઇક્વલ ટુ μ0/4π, 2 ઉપર જશે એટલે 2i છેદમાં a. હવે sin 45 1/√2 પ્લસ 1/√2. ચલો 1/√2 પ્લસ 1/√2 2/√2 એટલે μ0/4π 2ia ઇન્ટુ 2/√2. બરાબર છે. જો અહીંયા આગળ નીકળી જાય, 2 દુ 4 અને 4 નીકળી ગયા. શું આવશે? μ0i છેદમાં πa√2. બરાબર. આ કોના માટે મળ્યું? B1 માટે, એટલે કે એક બાજુ માટે. ચોરસમાં ચારેય બાજુ સરખી, તો આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ એટલું જ થશે. જવાબ બનાવો. ખૂણો 45, આ 45. બરાબર. આ લંબ થશે બાજુ a/2. તો B2 માટે પણ આટલું જ મળશે, B3 માટે પણ આટલું જ મળશે, B4 માટે પણ આટલું જ મળશે. કેટલી બાજુઓ થઈ? 4 બાજુઓ. તો 4 વડે ગુણી કાઢો એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4 ઇન્ટુ B1. ચલો એટલે 4 વડે ગુણો તો 4 μ0i છેદમાં √2 πa. હજી આનું સાદરૂપ આપવું હોય તો અપાય. બરાબર. 2 દુ 4 કરો. બરાબર. જો અહીંયા આગળ 2 ઇન્ટુ 2 μ0i છેદમાં અહીંયા આગળ √2 ઇન્ટુ πa. આના ઉપરથી સાદરૂપ આપો. જુઓ તો હવે 2 ઉપરથી હજી થાય √2 ઇન્ટુ √2, એક √2 ગયો તો કેટલા રહે અહીંયા આગળ? 2 √2 μ0i છેદમાં πa. તો આ જે કેન્દ્ર છે, કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. બરાબર ભાઈ. જુઓ આટલું થાય. બરાબર. હવે એની દિશા શોધી કાઢીએ. ચલો દિશા કઈ હશે? જો પ્રવાહ આ દિશામાં જાય છે એટલે આમ જમણો હાથ. ચલો અહીંયાથી એન્ટર અંદર જાય.
આ બાજુથી અંદર જશે અને આ બાજુથી બહાર નીકળશે. તો ચલો અહીંયા આગળ બહાર નીકળતી દિશા એટલે કે પોઈન્ટ ટુ દિશા, એટલે આની જોડે તમે આ રીતે આને દર્શાવી શકો. એનો મતલબ કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ ચોરસમાંથી બહાર આવતી એટલે કે પૃષ્ઠમાંથી બહાર આવતી હશે. ચલો ક્લિયર? બોલો આવડે? ઇઝી? હા. જો ફરી બીજો એક જોઈ લઈએ ઝડપથી. જો હવે ચોરસની જગ્યાએ ધારો કે ત્રિકોણ આપેલો છે આપણને. શું આપેલો છે ભાઈ? ત્રિકોણ આપેલો છે. બોલો પ્રવાહની દિશા આપણે ઉલટાવી દઈએ. ચલો આ રીતે, બરાબર. આઈ જેટલો પ્રવાહ વહે છે તેના કેન્દ્રમાં શું કહે છે કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. બરાબર? ઓકે. તો શું કરશો? દોરી દેવાનો અહીંયા આગળ લંબ આના ઉપર, આના જેવું સેમ પ્રોસેસ કરવાની. બરાબર? ઓકે. અને આની લંબાઈ, આનું અંતર આપેલું છે એલ લંબાઈ આપેલી છે આપણને. બરાબર છે? ચલો ક્લિયર? તો હવે જો આ રીતે થાય, અહીંયા આગળ એ આપેલો છે, આ એ લઈ લો. આ અંતર કેટલું છે? એલ. તો આ કેટલું થાય ભાઈ? એલ થશે. ઓકે. તો આ કેટલું થયું? L/2. અહીંયાથી બનાવી દઈએ આપણે આ પ્રમાણે. ચલો આ એંગલ કેટલો? 90. આ એંગલ કેટલો હશે? 30નો હશે. તો આ કેટલો હશે? 60નો હશે ભાઈ. બરાબર? ત્રિકોણમાં. ઓકે. ત્રિકોણમાં ત્રણેય ખૂણા કેવાના? 60ના. બરાબર? તો આ કેટલો થાય? 30નો થાય ને? ઓકે. આ 90 છે, આ 30 થાય, તો આ કેટલો થાય? 60 થાય. ઓકે. તો હવે જુઓ, હા, અહીંયાથી આ જે બાજુ છે એ બાજુનું માપ કેવી રીતે કાઢવું? તો જુઓ અહીંયા આગળથી આ tan θ લઈ લો અહીંયા આગળ. તો tan 30 બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે A/L/2 એટલે કે 2A/L. બરાબર? ઓકે. તેના ઉપરથી સોરી તમારે એ જ લેવો છે ને, એટલે અહીંયા આગળ આ એમના એમ જ રાખો. ચલો આ બરાબર છે. તો A બરાબર શું થશે? અને આ બાજુ લઈ જાઓ તો L/2 tan 30. ચલો tan 30ની વેલ્યુ કેટલી? 1/√3. બરાબર? તો L/2 અને 1/√3 એટલે આટલું થાય. તો A બરાબર કેટલું મળે આપણને? L/2√3. બરાબર? પછી તો સીધું જ વેલ્યુ મૂકી દો આની અંદર કે ભાઈ B બરાબર μ0/4π I/A અને એની જગ્યાએ L/2√3. બરાબર? અહીંયા આગળ સાઇન જો ક્યાંથી ક્યાં વેરી થાય છે? અહીંયા છે ને આ લંબ લીધો એટલે અહીંયાથી અહીંયા બાજુ આ સાઈડનો હોય તો આ કેટલો થાય? સાઈડનો જ થાય ને ભાઈ. બરાબર? તો જુઓ sin 60 પ્લસ sin 60. બરાબર? ચલો હવે તો સાદુરૂપ તમે આપી શકો μ0/4π 2√3I/L અને sin 60. ચલો sin 60 એટલે √3/2 પ્લસ √3/2. બરાબર? જો આની અંદરથી √3 કોમન લઈ લો એટલે √3 આવશે. શું રહેશે? અડધો પ્લસ અડધો એટલે આખો એક થઈ જશે. તો આની જગ્યાએ એકલો √3 લખી દઉં. તો જુઓ μ0/4π 2√3I/L ઇન્ટુ √3 તો કોમન કાઢેલો તો ઓકે. હવે √3 ઇન્ટુ √3 એટલે કેટલા થાય? 3 થાય. અને 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6 થાય. તો જુઓ μ0/6I/4π2L. બરાબર? હજી ઉડાડવા હોય તો અહીંયા આગળ ઉડે, અહીંયા 3 રાખો, અહીંયા આગળ 2 કરી દો. બરાબર? તો જુઓ શું થશે? 3μ0I/2πL. ચલો તો આ બિંદુએ કેટલું હશે? આટલું ચુંબકીય ક્ષેત્ર મળશે. કોના કારણે? કોઈ એક બાજુના કારણે. બરાબર? B1 ત્રિકોણ છે, ત્રણેય બાજુએ સમાન. B2 B3. બરાબર? 3 વડે ગુણી કાઢો આપણે આને. તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળશે તમને B બરાબર 3×9 9μ0I/2πL. બરાબર? તો P બિંદુએ ત્રિકોણની ત્રણેય બાજુએ ત્રિકોણના કારણે તેના મધ્ય બિંદુમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 9μ0I/2π×L મળે. બરાબર છે? ચલો ક્લિયર? આવડે? હા. ચલો આની દિશા બોલો ભાઈ. પ્રવાહ હવે આ દિશામાં છે.
બરાબર, પ્રવાહ આ દિશામાં છે જો, તો આ જો ટેવ અંદરની તરફ, બરાબર, અને આ બાજુથી બહાર નીકળશે, એટલે દિશા અંદરની તરફ હોય તો ભાઈ ચોકડી, એટલે આની બાજુમાં દિશા દર્શાવી હોય તો તમારે આ રીતે દર્શાવાય, બરાબર. આખી ખોટું નથી કર્યું, હા, આ દિશા દર્શાવી જ આપણે. ક્લિયર? ઓકે. જો હવે આ પ્રકારનું કંઈ આપેલું હોય તો આપણે લાસ્ટ છે, બરાબર, એક લાસ્ટ જોઈ લઈએ કે આ પ્રકારનું કંઈ આપેલું હોય તો જો વાહક તાર તમને આટલો જ આપેલો છે, બરાબર, આટલો વાહક તાર આપેલો છે અને આ બિંદુ કીધું છે અહીંયા આગળ તમને પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. વાહક તારમાંથી આ જેટલો પ્રવાહ વહે છે, બરાબર. હવે અહીંયાથી આ ડી અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એટલે કે બી શોધવો છે અહીંયા આગળ. જો, બરાબર, તો શું કર્યું અહીંયાથી, જો લંબ અંતર એ આપી દીધેલું છે, આ વાયરને થોડુંક એક્સટેન્ડ કર્યો, અહીંયાથી અંતર આપેલું છે ડી, બરાબર, અહીંયાથી અંતર છે એ, જો આનો ખૂણો આપેલો છે 30 અને અહીંયાથી અહીંયા ખૂણો આપેલો છે કેટલો છે ભાઈ 60. ક્લિયર? ઓકે. હવે બંને ખૂણા અહીંયાથી તમે જુઓ લંબ અંતરની ઉપરની તરફ આપેલા છે. હવે પેલું યાદ કરજો, બરાબર, કે ફાઈ કીધું તું મેં તમને, ઉપરની તરફ કેવો લેવાનો તો φ1 પ્લસ અને નીચેની તરફ φ2 માઇનસ, બરાબર છે. એટલે કે ખૂણો જે છે હંમેશા નીચેની તરફથી જ લેવાનો છે. પણ તમે કહેશો સાહેબ નીચે તો ખૂણો છે જ નહીં, આ જો આ ક્યાં બધું બોર્ડ ખાલી પડ્યું, જો આવશે હમણાં. તો ચલો આ રીતે આપેલું છે. ઓકે, તો આપણે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર બી. ચલો બીનું સૂત્ર પહેલાં લખી કાઢવાનું બોલ્યા વગર, બી બરાબર μ0/4πI/a sin φ1 પ્લસ sin φ2. ઓકે, ચલો અડો. તો અહીંયા આગળથી પહેલાં φ1, ઓકે, હા, એના માટે પહેલાં આપણે છે ને પ્રવાહ આપેલો છે એ, એટલે પહેલાં આપણે એ શોધી કાઢીએ. તો એ ક્યાંથી મળશે? તો જુઓ અહીંયા આગળ ખૂણો, બરાબર, કેટલો છે 30. તો અહીંયા આગળ cos 30 લઈ લો. cos 30 બરાબર cos θ બરાબર શું થાય? પાસેની બાજુ ભાગે કોણ, એટલે કે a/d. તો આપણે એ જોઈએ છે તો a બરાબર cos 30d અથવા તો d cos 30, બરાબર છે. ઓકે, ક્લિયર? અહીંયા સુધી સમજાય છે? હા, સમજાય. અને cos 30 બરાબર શું છે? √3/2. તો a બરાબર √3/2 ઇન્ટુ ડી. બોલો, એ મળી ગયો તમને? ક્લિયર? ઓકે, તો એની જગ્યાએ હવે વેલ્યુ મૂકી દઈએ. ઓકે, હવે શું શોધવાનું થયું તમારે? તો sin φ1 અને φ2. ચલો, એટલે અહીંયા આગળથી ઉપરનો ખૂણો તો તમને આપેલો છે, જો ઉપરનો છેડો, ઉપરનો છેડો એટલે પહેલો છેડો લેવાનો આપણે છે, એની સાથે સાઈડનો ખૂણો બરાબર, એટલે કે φ1 બરાબર કેટલો છે? 60. હવે નીચેનો છેડો અહીંયા છે, બરાબર, એટલે તમારો જે આ તારનું ચુંબકીય ક્ષેત્ર છે એ ક્યાંથી ક્યાં વેરી થતું હતું આગળ થિયરીમાં જોયું આપણે, φ2 થી φ1, બરાબર. એટલે આ ક્યાં જશે? તો જુઓ અહીંયાથી લેવાનો ખૂણો, એટલે અહીંયાથી ઉપડ્યા આવી ગયા અહીંયા આગળ, જો બીજા છેડાય. ચલો, ખૂણો મળી ગયો. ચલો, ટોટલ કેટલો હતો ભાઈ? 360 માઇનસ કેટલા થાય? 30. કેટલો વધ્યો ભાઈ? 330 ડિગ્રી આવે. બોલો, આવ્યો? તો φ2 શું? φ2 કંઈ φ2 નથી, હા, 330. φ1 60 અને φ2 330 મળી જાય, બરાબર. ચલો મૂકો કિંમતો, ગભરાયા વગર. μ0/4π, સાહેબ અમે ક્યાંય ગભરાતા નથી. એની કિંમત છે √3/2 ઇન્ટુ ડી. ચલો, sin φ1 કેટલા? જો 60 પ્લસ sin 330. ઓહો સાહેબ, 330 કઈ રીતે માપવા જઈશું? તો જુઓ અહીંયા આગળ આ રીતે sin 360 માઇનસ થીટા હોય તો ઇક્વેશન શું છે? માઇનસ sin θ, બરાબર. તો જુઓ કેટલા બાદ કર્યા છે? -30 બાદ કર્યા છે. તો થીટાની જગ્યાએ કેટલા આવે? -30 આવે. અને આ રીતે લખાય sin 360 માઇનસ 30, બરાબર. એટલે કેટલા થઈ જાય? sin 330 થાય, પણ કેવા મળે તમને? માઇનસ, એટલે માઇનસ sin 30. ક્લિયર? તો આની જગ્યાએ શું મૂકી દઈએ? માઇનસ sin 30. લો, ઇઝી થઈ ગયું, મૂકી દઉં ડાયરેક્ટ. ઓકે, માઇનસ sin 30.
બોલો ભાઈ સાચું, એટલે બોલો સાચું ભાઈ. હા સાહેબ સાચું. લો તો હવે જુઓ, sin 60 બરાબર √3/2 બરાબર. જો અહીંયા આગળ μ0/4π 2 ઉપર જશે એટલે 2i પણ i 2i √3d √3/2 -1/2 sin 30 બરાબર છે. ચલો નીચે બે સાદરૂપ આપવું હોય તો અપાય μ0/4π બરાબર. આ તો બધું આપણે એવું 2i નીચે √3d, આમાંથી ઉપર √3 -1 અને નીચે 2 હવામાં બરાબર. તો આનું સાદરૂપ આ રીતે થશે અને μ0/4π અને અહીંયા આગળ √3 -1i નીચે છેદમાં √3 × d અસર આવે બરાબર. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આ પ્રમાણે તમને આન્સર મળે. ખ્યાલ આવ્યો? તો હવે સમજાયું પેલી વસ્તુ બરાબર. તો અહીંયાથી ખૂણો જે છે ઉપરનો છેડો જે છે એનો 500 એટલે કેટલો મળે છે 60, અને નીચેનો છેડો છે અહીંયા ના હોય તો પછી અહીંયાથી અહીંયા નહીં લઈ લેવાનું. અહીંયા સાહેબ પહોંચી ગયા હો 30 આવી ગયું, હે એમાં ભૂલ પડશે. ફરીને આવવાનું આપણે 5 બરાબર છે, પ્રમાણે મળી જાય. બોલો ચલો આપણે આ પ્રમાણે બરાબર છે. ઓકે, વિડીયો જરાક લાંબો થઈ ગયો છે બરાબર છે. તો આ પ્રમાણે દાખલા ગણતા રહો. ક્લિયર? ચાલો ટાટા.